મારા ઓળશ્યા ઘઉં આખો ઘર ખાય ને રણ ડોહવાનું હોય બધી અત્યારે રવોજી કોક મજૂર લાયા હતી મારા ઓળશ્યા એને ગોળતા જ નહીં હે ન હોય ને ચોકસી મજૂર લાયા તે ગોળતા નહીં ચાનું કીધું હ આજ કરું કાલ કરું નાટક જ જોવાના આવડે બધવાનું આ તો ભેગું થવું પડશે ખુલાસો કહી દેવો હોય આ બોલ ના પાડો યાર આ જોગ નવાઈના મજૂર લાયા તે ગોઠતા જ નહીં અમારી ઉંમર થઈ એટલે એમ કેટલા ઘઉં વાઈટના છે ઘઉં આટલું બહુ આમ હોય ઓહો હો 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 આ તો હેડી એકતા નહીં એટલે આ બે હે તો હું રોજે હા બોલો મજામાં મજા આવો અરે હું કર્યું વાત નહીં યાર તમે તો શી વાતનું આ ઘઉં વાળો તો નથી કોક તે મજૂર લાયા હોય ઓછી મજૂર છે ને આપણે ઢગલા બંધ હું કરવાનો પણ આટલા તો વાટીને ઘઉંનો આટલા તો લાયા છે જો મજૂર એટલે તમારું આ ઘઉં હોય તમે મારા ઘેર ઘઉં ખાવા નહીં યાર એ પણ મને વહેલા ના કહેવાય તમે વહેલા કરાવી દો પણ જાય તો કીધું મારે ઘઉં વાટવાના છે યાર તે હતા ગોદરે ભેગા થયા ઓહો ઇન્દા બી તો કીધું તું એટલે મારે ઘઉં ભલા નહીં ઘઉં ખાવા ગયા નહીં ઘેર બે બહેરો લોહી પીજો અહીં તમે એવું બોલ્યા તા ખાવા નહીં પણ એવું તો કેવું તું રવાજી વધાઈ નાખજો તો આટલી કડા ઘેરે આવી ગયા હોત એટલે કોઈ ગોદરા કહું હું ખાવા નહીં આવું તે તો વાતમાં કહેવાય શું હતો છે એટલે કોઈ મારે ઘરની ઇજ્જત ખો કાઢવાની હા અલ્યા યાર તમે સમજ્યા નહીં ઓય નોંધણી કરાવવી પડે મફત મારે વઢાવાના હે ચોથી આવ્યો હારે કહું છું કે એ હોય નોંધણી કરાવવી પડે નંબર પ્રમાણે વઢાવાના હોય આપણે વાત કરી ચલો દા દ્યા પણ ન દા દા આ કટ્ટો જે લાઈ મૂક્યો હે કોકનો એ તો એ મજૂરોના ઘઉં છે આજે કટ્ટો લઈ જમવો ભાઈ એટલે ઈયોનું લઈ જવાય ઈયોની મજૂરી કરેલું તો પાછો આલે પાછું ના ના તાર મજૂર અત્યારે જે છે આપણે કૈલાસપતિ વાટવા હા બેચરપુરા રહ્યું ને તે મારી કન છે પણ તે આપણે જઈએ ઈકણ હા મજૂરોને વાત કરીએ હા એડમ પતાઈ દે મારો ઓળપો તો કાલુ હે હાર હડો ઈકણ ને ઈકણ છે એના ગો પેલું કરી આલ છે હો લઈ આલવાનું બધું કરી આલ છે હોવા હાલ બધું આલ દેવું યાર હાથમાં લઈ જ વિકે અરે હો લેતો હાથમાં ઘઉં પણ માર તો ઘઉં જબરા ઘઉં તો ઈકણ ને ઈકણ હોય તો વળી તમારે મેળ પડી જાય તો ઈકણ કરાવી દઈએ હું હેડજો ઓળ પડે મારી યાર હાર હડો હેડો હાલો હડો હું એ ભાઈ બંધ હડો ભાઈ બંધ થઈને આવું કરો તમે હાલો હડો હડો બધાઈ દઉં ચિંતા ઉકળ કરો હા હું યાર લે હું કહું અમે તો ચેટલા આયા આપણે તો ચેટલાથી આયા આ રીક્ષેતર હા આ રીક્ષેતર ઈકણ માં ત્યાં ઈકણ જે મજૂર એટલે બેચે પણ મોકલા તમે મજૂર મજૂર તો ગમે તે જોય એટલે ફોર્મનું નતું પણ ઓર્ડર પહેલા લીધેલો હતો તમે જબરા માણસ છો ભાઈબંધ છે ને યાર બેચરપુર આમ ગણાય છે એટલે ભાઈ બધા આના આ બીજા બધા શું હતા મેં હડો હડો પેલા વાટી રહ્યા છે હડો હું વાઢી દે આ પેલું ક્ષેત્ર રહ્યું ક્ષેત્ર વાટું છે હડો તો કે પણ આગળ વાઢું હવે મજૂર આગળ વાઢું ઓ આગળ વાઢી તો અમે વાઢી ના તાપ લાગે તો નાવા આયા એવું હતા અંદર તક આખો તો પેલા હો એ આગળ વાઢી છી રે વાઢી દે છે ઓવા વાઢી દે હા અને ઈકણ છે ખરાનો કોઈ કાળ છૂટો નામે આવી ગયા તા આર પેલે હડો સગનજી કંજી આવી એવું આર કો નો હડો અરે નો હડો ઈકણ ભાઈ આવી તો હવે આય રહ્યા પેલા રેકુ નામ હા આય રહ્યા એવું એક નંબર વાટો છે તમાર ઘઉં તે હળી ના પડવા દી હું માનો અરે ગૌ કોઈ વાડે એ ઈયોને જ વાટ્યા મારા મજૂરોને જ વાટ્યા અરે ઓય ગૌ તો હારે વાડે યાર એકદમ નેચું વાટે હળી પડે ના પાથરો કેવો નાખે જો એવું આ હાથમાં ઘઉં ઈમો નહીં એમને નહીં લેતા એવું એમ તો હા હા એક નંબર મજૂર છે અરે વાજી પેલું ભૂંગળું આનું તાન ભૂંગળું તો કોણી જતું છે તો કઈ જાય મજે જોઈ આવજો મન તરત નહીં આવડતું યાર આ રેદો આ રેદો લે હળો ઈયોને જોડે જઈને વાત કરી દઈએ ચર્ચા કરીએ બધી હું તમે ચર્ચા તમારે ચર્ચા મત પાન તમારે નહીં વધારવા આવતું તો બધું કરવું પડે તો યાર ચર્ચા મત પાન નહીં આવતું બીજું તો જાય એવું હા એ દિલસંગજી હા બોલો બોલો આપણે એક ઓર્ડર લેવાનો છે ચલો ઓર્ડર
આ સગનજીને ઘઉં વાટવાના. ઘઉં વાટવાના? હા યાર પણ અત્યારે તો એવી સીઝન ચાલુ હ તે હજી તો આ ભેગા કરવાના હે, લેવાના હે, અને અત્યારે તો ઓર્ડર પેન્ડિંગ માં પડે. અરે pending માં. પેન્ડિંગ ની ચો વાત કરો યાર હું 15 દાડો કીધેલું હા મને પણ કીધેલું. 15 દાડાથી ઓને મને કીધું હોય તારે ને મારે ઘર ઘેર ઘઉં ખાવા નહીં. ઘર ખાવા નહીં, સાચી વાત. પણ એમ નહીં, પણ હું કરું કયો પેન્ડિંગ માં પડ્યા ઓર્ડરો. પણ અરે આ શું કહેતા હતા અત્યારે કેવા ઢેલ પણ તમે 15 દાડા ઓન કીધું હા. બરોબર, તો 15 દાડા પછી આરે માર જોડે લખાઈ ના જોય કે હમણાં દર્શનજી તમે આવી જજો મજૂર લઈ, અને મારો મજૂર થોડો પેલો નાવા ગયો હું. આ કોઈક છોકરો નો આવી કરે ને હા, એ બધો આવે છે ઘાટ. એવું આ ઓહો, એ મારા ભત્રીજો ને એ બધા હતા. હું શું કહું છું, હા, અરે અત્યારે ભેગા કરીને કાઢવાના. જો હપડો વાટવાના વીઘા હાથમાં ઘઉં લઈએ આઈએ. એટલે વાટવા એકલા તાર એકલા જ ને હોતા સી વાટવા એકલા લ્યો. વાટવા બેવું કામ બધું હાથમાં હોય ના હોય તો તમે હું શું કહું, હા, હું કયો મારો ખાસ જીગરી જાન દોસ્ત છે. હા હો રહ્યો જ જીગરી જાન. પણ હું શું કઉ છું, અમાર તો જે થતો હોય એ રીત લઈ આવીએ. અમે પૈસા કીધા તમને કે પૈસા હાલો. એ તો પાઘડીનો શેડો ગાઢ નાખીશું. હા, એ કશો હતો નહીં. પણ હા, હું તો શું મને કહું, વધારે આલજો. હા કાલ હવે નંબર લઈ લો એકાદું કેન્સલ કરી ખાવા, છોકરોને ખાવા દોણોય નહીં ગયા. હવે મેં પેલા હે ને પેલા ચિયા અમરતજી નો ઓર્ડર લખ્યો તો બરોબર, પણ આમાં કેવું થયું ખબર હે? અમરતજી કોઈક મારે લેવાના જ છે કે ડાયરેક્ટ લેવાના જ. પેલા વાઢે તો કે અમે વાઢેલા હી, ખાલી લેવાના ને ભેગું કરવાના બસ. પણ અમરતજીને હું કહી દઉં કે દર્શનજી હું આદા થયા છે. હા, એટલે તમે કહી દેજો. હા. કાલ હોય એનું લઈ લો, હું કહી દઉં. કશો હતો એ નહીં. મારામાં આવી ગયું. હા, એટલે આપણો હાથ મણ ઘઉં થયો હા બરોબર, અને મણ વધારે આલજો, બધું ભેગું તો બધું કરી ફટાફટ કોમ ને હા, હા, આપણે હેળો. આલ દઈશું. હે વળ પડે યાર મારા હા હા, ઓળ પડા, સાચી વાત. દાંતેડો તમે લાવશો કે અમે લાવશું? તમારે લાવવાનો યાર ઓહો, અમારે તો નહીં ફાવે મારો દાંતેડો અમારા ગામમાં તો પણ ના ફાવે, આવડા હોય. હા, આવડો દાંતેડો હોય અને હા પણ થાય ને એની જોડે એવું થાય તમારે મારે તો યાર ના, અમાર તો દાંતેડો કરે. અત્યારે 1 વીઘો વાઢે ને વીઘો હા 5 વીઘા વાઢે, તાળે એક દાંતેડું સીધો કકડાવા આલી જ દેવાનો. કકરા વાલો પડતે તાળ એમ નામ તો તાળ આ જોજો આ ઘઉં છે વાઢ્યા અરે, જોરદાર આવું તો વાઢેલો. મશીની ના હું કહું છું, હા એ તો અમે તો દાંતેડો તો કકરાવો જ પડ્યું. ચમ કે 5 વીઘા વાઢો ને એટલે દાંતેડો કકરે ગહાઈ જોય ગહાઈ જો કાકર જતા કાકે રહે. જતા કાકે જતા જતા રહી હા. એટલે જ અમારે ગહાવા પડે. સાચું મજૂર અમે કીધું આ વાઢી રહેતા ને એટલે ભેગું હમણાં બપોરે કરવાનું છે. હા હા બરોબર, મોડા. અરે પણ કાલ મારું એટલું કામ કરી આલજો હા, તે નાસ્તો નાસ્તો બોલાવો બધા યાર આવી જશે. નાસ્તો લાવજો યાર. ચમ કે અમાર મજૂર બધો ગજાજો હોય ને 12 જણો હમ હા ઓવા. હા વાંધો નહીં 5 રૂપિયા વાળો પેલો ગોઠિયોના પેકેટ લાવી દેવું. એટલે યાર હોતું હશે એવું. ભજ્જો લાવજો ભજ્જો ધણી કોઈ કહેતો નહીં, તમે બોલો હો. ભજ્જો ખાવા ના, હા ચવાણું લાવી દેજો કહો તો. સારું. ચવાણું ને ચા. હા હેડો લાવશું ચવાણું ચા 5 વાળા પેકેટ આવે ને ચવાણું. હા, હા, એ તો ચવાણું દે પડી. ચા. બરોબર ઓવા. એટલે બધું મજૂર ના આલ દે તો હા, હા, ફાવે કોઈ વાંધો નહીં. નહીં. તમે તાર હા. વાટે પછી આલજો. શું હા વાંધો કીધું? નહીં હા, પણ સર શેતર હું તમને બતાવી દઉં હમણાં કાલ હવારો મીનો નંબર હા, કશો વાંધો નહીં. એ તો આયરા મને કહેવા આવશે ને અમાર ઘેર, ના કેવું નહીં અમે કેવા આવું તો પેલા અમરતજી પાસે રગવા કરશી. તો મજૂર તમે હેડીને આવશે. હું શું ને તો એ હાય ને રવજી મેલવા આવ્યો, મારી ગાડી લઈને મેલવા આવ્યો. હા, ગાડી લઈને મેલવા તો હા. કહો હતો નહીં. લો તો અમે જઈએ હવે. હા, તો જો. હો હા, જો. હાલ કોને તો હવે મજૂરીને કીધું છે હવે, એટલે આપણો ઓર્ડર પેન્ડિંગમાં પણ મારે અમરતજીને સારું ભેગું થઈને કહેવું પડશે કે તમારા ઘઉં અમે વાઢિયા લે, હાલ તો હું મોદો પડ્યો હું, એમ કઈ હું આનો નંબર લઈ લઉં એટલે મારે કોઈક સેટિંગ થશે. એટલે આયરા ઘઉં વાઢે ને હમણાં બપોરે ભેગા કરી અને આયરા લઈને પછી યુવાનો ઓર્ડર પટાઈ રાખો, આજે પૂરું જ કરી દઉં. પછી ભેગા કરીને લેવાના.